મિત્રો, જો તમારી પાસે આઈફોન 15 કે 16 છે તો આ સમાચાર સાંભળીને કદાચ તમને થોડું દુઃખ થઈ શકે છે. વાસ્તવમાં એપલ અત્યારે અમેરિકામાં તેના યુઝર્સને ₹2,300 થી ₹9,000 સુધીનું રિફંડ આપી રહ્યું છે. જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું. પૂરા $250 મિલિયન સેટલમેન્ટ. પરંતુ કેમ? તો કારણ છે એપલ ઇન્ટેલિજન્સ અને સિરી. એપલે વચન આપ્યું હતું કે આઈફોન 15માં સિરી એકદમ સ્માર્ટ અને બુદ્ધિશાળી બની જશે. જાહેરાતો પણ કરી, પરંતુ વાસ્તવમાં સિરી તો હજુ પણ પરીક્ષામાં ફેલ થતા વિદ્યાર્થી જેવી જ સાબિત થઈ. જૂન 2024 થી માર્ચ 2025 વચ્ચે જેમણે ફોન લીધા તેમને છેતરપિંડી જેવું લાગ્યું અને તેમણે અમેરિકામાં કેસ ઠોકી દીધો. નવાઈની વાત તો એ છે કે હવે આઈફોન 17 પણ આવી ગયો, પરંતુ એપલનું એઆઈ હજુ પાછળ જ છે. સેમસંગ અને ગૂગલ આ રેસમાં ક્યારનાય આગળ નીકળી ચૂક્યા છે. એટલે એપલે હવે શરમમાં આવીને સિરીને સુધારવા માટે ગૂગલ સાથે જ હાથ મિલાવ્યા છે, જેની જાહેરાત WWDC 2026માં થશે. હવે તમે કહેશો કે ભાઈ, આઈફોન તો મારી પાસે પણ છે, મને તો રિફંડ મળ્યું નથી. તો જવાબ કડવો છે, પરંતુ સાચો છે. કારણ કે અમેરિકનો પોતાના અધિકારો માટે કોર્ટમાં ગયા અને આપણે બધા જ ઇટ્સ ઓકે કહીને આ બાબતને ચલાવી લીધી. જે આંગળી ઊંચી કરે એને જ ન્યાય મળે છે. જો તમે પણ આઈફોન યુઝર હોવ તો કમેન્ટમાં જણાવો કે શું ભારતમાં પણ આવી લડત થવી જોઈએ કે નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.